ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનો ભાગ નંબર 3 મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો ભાગ બરાબર છે 8 દાખલા છે કુલ એમાંથી એક પૂછવાનો છે। હવે આપણે ઉદાહરણ જોવાના ઉદાહરણ 3 કરવાના છે। પહેલું ઉદાહરણ જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે। મિત્રો ખબર કે નહીં ને તોય ખબર જ હોય ટાવર લંબ જ હોય ટાવર ત્રાહા ન હોય। તેના પાયાથી 15 મીટર દૂર જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ એટલે ઊંચાઈ જોવાનું છે બરાબર છે। તો ટાવરની ઊંચાઈ શોધો। મિત્રો જો આ જમીન છે આ ટાવર છે બરાબર છે। અહીં લખાય ટાવર નામ આપું A B C આ ટાવર છે મિત્રો। ટાવર થી બરાબર છે એના જમીન પરના એક બિંદુથી કેટલા મીટર દૂર બિંદુ છે તો કે ટાવર થી 15 મીટર દૂર એક બિંદુ C છે। અહીંથી ટાવરની ટોચ જોવે મિત્રો તેનો ઉચ્છેદ કોણ 60 અંશ માલુમ પડે છે। તો ટાવરની ઊંચાઈ તો મિત્રો આ જોઈશ આકૃતિ થઈ ગઈ 90 અંશનો ખૂણો હોય મિત્રો। આ ખૂણો તમને આપ્યો છે એટલે આના આધારે નક્કી કરો તો આ સામેની કહેવાય આ પાસેની અને આ કર્ણ બરાબર। ત્રણેય વસ્તુ નક્કી થઈ ગઈ મિત્રો। આપણે આકૃતિનું વર્ણન કરીએ। આકૃતિમાં ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે મિત્રો। AB ટાવર છે AB ટાવર છે મિત્રો અને AB બરાબર ક્વેશ્ચન માર્ક AB મેળવવાના છે। એ જ રીતે BC જમીન છે BC જમીન છે અને BC બરાબર 15 મીટર છે। આ BC 15 મીટર છે બરાબર। જમીન પરના બિંદુ C થી ટાવરની ટોચ એને જોતા ઉચ્છેદ કોણ 60 અંશ માલુમ પડે છે। તેથી ખૂણો ACB બરાબર 60 અંશ। લ્યો આ ખૂણો ACB અહીંથી જો આ 60 અંશનો માલુમ પડે। લ્યો ACB 60। લ્યો મિત્રો આ રીતે આકૃતિનું વર્ણન કરવાનું અહીંથી વર્ણન એક ત્રણેય બાજુ લેતા જાવ। હવે મિત્રો આ 60 અંશ એના આધારે સામેની નક્કી કરી પાસેની કર્ણ તો કઈ આપી છે તો કે પાસેની કઈ મેળવવાની છે તો કે સામેની। તો કયું સૂત્ર લગાડાય સાપા અથવા તો પાસા મજાવી લગાડો। તો આપણે અહીં લગાડી કયું સૂત્ર તો કે સાપા। સાપાનું ઇંગ્લિશ અમે આવડી જવું જોઈએ શું થાય તો કે tan થીટા। હવે મિત્રો થીટા ન લખો તો એ કયા ખૂણા અનુસાર સામેની પાસેની નક્કી કરી તો કે c અનુસાર। તો મિત્રો અહીં થીટાની જગ્યાએ tan c લખાય બીજો કાઈ ના હોય। હવે કિંમત મૂકો tan ના tan c કેટલાનો છે મિત્રો તો કે 60 અંશ। સામેની બાજુ કઈ છે તો કે AB છેદમાં BC। tan 60 નું મૂલ્ય મિત્રો આપણને કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે। આ tan છે આ tan 60 નું મૂલ્ય જો કેટલું છે તો કે √3। તો √3 અહીં લખીશું √3। AB શું કરવાના છે મિત્રો મેળવવાના છે। BC કેટલા તો કે 15 કાયનો છેદમાં 1 હોય ચોકડી ગુણાકાર કરીએ તો શું થાય તો કે AB 15 √3 આટલા મીટર। મિત્રો આમાં √3 ની કિંમત આપી હોય તો જ મૂકવાની નકર આ જવાબ તો આ ટાવરની ઊંચાઈ કેટલી થશે કયો તો કે ટાવરની ઊંચાઈ 15 √3 મીટર થશે। લ્યો આ ટાવરની ઊંચાઈ। તો આ રીતે મિત્રો ટાવરની ઊંચાઈ કાટકોણ ત્રિકોણ કરીને આ રીતે તમારે કરવાનું છે। તો મોસ્ટ આઈમ્પી દાખલો ઉદાહરણ નંબર 1। ચાલો મિત્રો એના પછી ઉદાહરણ 2 એક ઇલેક્ટ્રિશિયન એટલે લાઇટ ફિટિંગ કરતો હોય 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા ઉપર એક ફોલ્ટનું સમારકામ કે 5 મીટર ઊંચો થાંભલો છે કે ફોલ્ટ આવ્યો એનું સમારકામ કરવાનું છે। આ માટે તેને ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે। મિત્રો એ ટાવરની ટોચથી 1.3 મીટર નીચે આવવું નેથી સમારકામ કરવાનું છે। જુઓ આકૃતિ બોર્ડની પરીક્ષામાં આકૃતિ ન પણ આપે એટલે આપણે ધ્યાનમાં નથી લેતા। આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે એટલે સમક્ષિતિજ એટલે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે એ રીતે મિત્રો નિશાની થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ મિત્રો પહોંચે છે। તો નિશાનીની લંબાઈ કેટલી હશે તદુપરાંત નિશાની થાંભલાના પાયાથી કેટલી દૂર રાખવી પડશે મિત્રો કૌંસમાં કીધું √3 બરાબર 1.73 લેવાના છે। ખાસ ધ્યાન રાખજો √3 દેખાય 1.73 અને બીજો અર્થ શું થાય જો ખાલી √3 તો 1.73 પણ 1 ના છેદમાં √3 લેવાય ને મિત્રો તો એની કિંમત થાય 0.58 યાદ રાખવાની છે। કારણ કે આવી જગ્યાએ તમે ન મૂકી શકતા હોય તો 1 ના છેદમાં √3 દેખાય ડાયરેક્ટ લખવું તો 0.58 લખાય જેથી કરીને ગુણાકાર સરળ રીતે થઈ શકે મિત્રો બરાબર યાદ રાખવાની કિંમત બરાબર। તો આપણે જોઈએ આકૃતિ દોરીએ મિત્રો। આ જમીન ઉપર મિત્રો એક થાંભલો AB નામનો થાંભલો છે બરાબર છે। હવે AB નામનો થાંભલો 5 મીટર ઊંચો છે મિત્રો 5 મીટર। હવે એનાથી 1.3 મીટર નીચે આવવાનું મિત્રો 1.3 મીટર અહીંયા હું આવી ગયો C બિંદુએ આ 1.3 મીટર છે મિત્રો।
તો મિત્રો આ કેટલા હોય તો 5 માંથી 1 બાદ કરી નાખશી 5 માંથી 1.3 કેમ જાય તો આ રીતે બાદબાકી થશે 5 ને ચેકિંગ 4 અને 10 10 માં 3 7 ને 3.7 મીટર હોય મિત્રો લ્યો આ રીતે અહીંથી સમારકામ કરવાનું છે અહીં નિસરણી રાખે છે મિત્રો જો આ રીતે નિસરણી અહીં નામ આપી દો ડી એક ને નામ બે વાર ના આવવું જોઈએ નિસરણી જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે તો કે 60 અંશનો મિત્રો આ નિસરણી છે બરાબર છે તો હું માંગ્યું છે આ 90 અંશ થાય મિત્રો તો બે વસ્તુ માંગી નિસરણની લંબાઈ માંગી છે ને આ માંગી કે બે વસ્તુ માંગેલી છે તો મિત્રો આ રીતે વલણ કરવાનો આ AB થાંભલો છે અહીં AB થાંભલો છે AB બરાબર 5 મીટર આખા 5 મીટર હવે 1.3 મીટર નીચે થાંભલાની ટોચથી 1.3 મીટર નીચે બિંદુ C છે તેથી AC બરાબર 1.3 મીટર આ AC 1.3 મીટર વધ્યો આ BC મિત્રો આ BC કેમ મળે આખા AB માંથી AC બાદ કરાય આખે આખું AB માઈનસ AC કરાય AB આખે કો 5 ઓછા 1.3 મિત્રો કેટલા થાય તો કે 3.7 મીટર લ્યો તો આ રીતે BC મળી ગયું આ 3.7 આપણે લખ્યું છે બરાબર છે નિસરણી કઈ છે તો કે CD નિસરણી છે CD નિસરણી છે તમે જોઈ શકો છો અને CD માંગ્યું છે ક્વેશ્ચન માં બરાબર છે પછી થાંભલાથી નિસરણીના છેડાનું અંતર BD છે તો કેવું તો કહી શકાય કે થાંભલાના તળિયેથી નિસરણી નું અંતર BD છે યા BD અને BD બરાબર ક્વેશ્ચન માર્ક જે BD માંગ્યું છે તો આ રીતે મિત્રો આખા કો વર્ણન થયું 1.3 મીટર નીચે આવી નિસરણી ટેકવવાની જમીન સાથે 60 નો ખૂણો બનાવશે મિત્રો આ 60 અંશ હોય તો આ કઈ બાજુ કહેવાય તો કે આ સામેની આ પાસેની આ કર્ણ આ રીતે મિત્રો તમારી અગર સામેની આપી છે પાસેની મેળવવાની કર્ણય મેળવવાનું તો મિત્રો પહેલા કયું સૂત્ર લગાડશો સામેની આપી કર્ણ જો પાસેની જોતી હોય તો પહેલા tan વાળું સૂત્ર લગાડે સા પા અને પછી એક વાર લગાડે સા ક બે સૂત્ર લગાડો બે વસ્તુ મળી ગઈ બે દાખલા થાય તો પહેલા આપણે લગાડશી સા પા તો મિત્રો લગાડે સા પા એ ખૂણો કયો છે એ કહી દે અહીં ખૂણો કોણ છે તો કે CDB ખૂણો CDB બરાબર 60 અંશ છે લ્યો હવે આપણે પહેલા લગાડી સાપા સાપાનો અર્થ થાય tan થીટા tan ના tan થીટા છે 60 અંશનો મિત્રો સામેની બાજુ જો તમે જોઈ શકો છો BC પાછળની બાજુ જો તો BD tan 60 ની કિંમત કેટલી થાય મિત્રો આપણે જે કોષ્ટક છે એનો ઉપયોગ કરવો પડશે tan 60 ની કિંમત √3 આપણે લખીશું √3 બરાબર BC ની કિંમત કેટલી છે તો કે 3.7 BD મેળવવાના કાઈ નો છેદમાં ચોકડી ગુણાકાર કરો શું થાય તો કે √3 BD બરાબર 3.7 ગુણાકારનું સ્ટેપ ભાગાકારમાં જાય BD બરાબર 3.7 ના છેદમાં √3 BD બરાબર મિત્રો √3 દેખાય 1.73 મૂકો તો ભાગાકાર કરવો આ બરાબર અઘરો થાય તો શું કરાય જો આ 3.7 ના 3.7 મિત્રો ઉપર કાઈ નથી એક હોય 1 ના છેદમાં √3 દેખાય 0.58 લખાય કૌંસમાં કારણ લખાય 1 ના છેદમાં √3 બરાબર 0.58 લ્યો આ કારણ તો મિત્રો આનો ગુણાકાર આપણે આવડે છે BD ના BD પોઈન્ટ કરી નાખો 37 ના છેદમાં 10 ગુણ્યા 58 ના છેદમાં 100 હવે મિત્રો 58 ગુણ્યા 37 કરી નાખો અને છેલ્લા ત્રણ આંકડા પછી 58 ગુણ્યા 37 આ રીતે થાય 10 * 0 7 * 35 3 વધી 5 તેરી 15 ને 18 8 હતા 56 5 વધી 8 તેરી 24 ને 5 29 6 14 નો ચોકડો વધી 1 10 નો 11 ને પણ વધી 1 2146 મિત્રો 2146 ના છેદમાં 1000 મિત્રો BD કેટલા થાય તો કે તમે ત્રણ આંકડા પર પોઈન્ટ મૂકો 2.146 મીટર લ્યો આ BD મળ્યું આનાથી અંતર આશરે આટલું હોય મિત્રો આશરે હો બરાબર છે તો આ રીતે મળી ગયું હવે મિત્રો તમારે કર્ણ છે તો હવે કયું સૂત્ર લગાડી તો કે સાક હવે કયું સૂત્ર લગાડશે તો કે સાક સાક એટલે શું કહેવાય તો કે sin થીટા sin ના sin થીટા કેટલાનો છે તો કે 60 જો થીટા ન લખો તો d લખી શકો sin d બરાબર સામેની બાજુ કઈ છે મિત્રો સામેની બાજુ તો છે BC કર્ણ કયો થશે મિત્રો તો કે CD 60 ની કિંમત આપણને ખબર છે 60 ની કિંમત કોષ્ટકમાં જોવી પડે 60 ની કિંમત √3 ના છેદમાં 2 તો મિત્રો અહીં લખીશું √3 ના છેદમાં 2 છેદમાં ની કિંમત છે 3.7 છેદમાં CD મેળવવાના ચોકડી ગુણાકાર કરી
√3 ગુણ્યા CD બરાબર 3.7 ગુણ્યા 2 ગુણાકારનો સ્ટેપ છેદમાં જાય 3.7 ગુણ્યા 2 ના છેદમાં √3 મિત્રો છેદમાં √3 ની કિંમત ન મૂકે ભાગાકાર કરવો અઘરો થાય તો શું કરાય 3.7 ગુણ્યા 2 ગુણ્યા મિત્રો અહીં કાઈ નથી કોઈ 1 ના છેદમાં √3 એટલે કેટલા લખાય 0.58 જો કૌંસમાં કારણ લખું લખાય 1 ના છેદમાં √3 બરાબર 0.58 થાય કિંમત શું થશે CD બરાબર પોઈન્ટ કાઢી નાખો 37 ના છેદમાં કેટલા આવશે પોઈન્ટ કાઢો એટલે 10 2 ગુણ્યા 0.58 એટલે 58 ના છેદમાં 16 મિત્રો CD બરાબર બધાયનો ગુણાકાર કરો પહેલા 37 ગુણ્યા 2 કરો એની 58 ગુણવાના જો કેમ થાય એ કરું છું 37 ગુણ્યા 2 7 દુ 14 નો ચોકડો વધી એક 3 દુ 6 ને 7 74 થાય મિત્રો 74 એટલે પાછા 58 ગુણવાના 5 ચોક 20 2 વધી 7 પંચા 35 2 37 8 ચોક 32 32 બગડો વધી 3 8 હતા 56 ને 3 59 2 9 12 નો બગડો વધી 1 42 92 મિત્રો તો બરાબર શું થયો બેનો બધાયનો ગુણાકાર 42 92 છેદમાં 1000 ત્રણ આંકડા પર પોઈન્ટ મૂકી દો 4.292 મીટર લ્યો નિશાનીની લંબાઈ આશરે આટલી હશે મિત્રો 4.292 પોઈન્ટમાં જવાબમાં ડિફરન્સ આવશે શા માટે ઈ કહી દઉં આપણે √3 દેખાય 1.73 મૂકવાના હતા આપણે ઊંધું કર્યું 1 ના છેદમાં √3 દેખાય 0.58 મૂક્યા એટલે જવાબમાં ડિફરન્સ આવે પોઈન્ટમાં ડિફરન્સ ચાલે પોઈન્ટ પછીમાં પોઈન્ટ આગળ નહીં તો મોસ્ટ ટાઈમ કે ઉદાહરણ નંબર મિત્રો 2 કારણ કે આપણે થોડુંક ટાવરથી નીચે આવીને કામ કરવાનું છે ટાવરની ઊંચાઈ આપી છે એમાંથી આ ઊંચાઈ બાદ કરવી પડે ત્યારે તે નિશાનીયા બરાબર ટેકવાની પછી આ કાટકોણ ત્રિકોણ થાય મિત્રો એમાં આ એક બાજુ આપી છે આ બે બાજુ મેળવવાની છે તો મોસ્ટ ટાઈમ બી દાખલો છે મિત્રોનો સ્ક્રીનશોટ પાડી લેશો ચાલો મિત્રો એના પછી ઉદાહરણ નંબર 3 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભી છે મિત્રો ચીમની છે ને જમીનને લંબ હોય તો તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ એની આંખથી મિત્રો 45 અંશ માલુમ પડે તો ચીમનીની ઊંચાઈ કેટલી જો આ જમીન આ ચીમની કઈ ચીમની છે તો કે એબી ચીમની આ એબી ચીમની યાદ રાખજો ચીમનીથી 28.5 મીટર દૂર 28.5 મીટર દૂર મિત્રો કઈ નિરીક્ષક છે એની ઊંચાઈ એબી છે અને ઊંચાઈને કીધું સીડી કેટલી છે તો કે 1.5 મીટર ઊંચાઈ છે મિત્રો હવે અહીંથી નિરીક્ષણ કરે આ એની આંખ અહીંયા હોય જો આ સી છે ને એને આંખ કહેવાય અહીંથી મિત્રો નિરીક્ષણ કરે ને ચીમનીની ટોચ દેખાય છે મિત્રો તો મિત્રો આ ખૂણો દોરવા માટે મારે આમ લંબ દોરવો પડે જો અહીંથી આમ દોરવો પડે ઈ મિત્રો આ લંબ હોય ને આ લંબ હોય અહીં ગમે એક નામ આપી દો a b c d આવી જાય તો ઈ નામ અપાય મિત્રો તો ચીમનીની ઊંચાઈ શોધવાની છે તો ચીમનીની ઊંચાઈ જો આ ક્વેશ્ચન માર્ક તમે જોઈ શકો છો જો આ 1.5 હોય તો આ કેટલા હોય તો કે આ 1.5 જ હોય આ 28.5 છે એને સમાંતર છે લંબચોરસ જો આ 90 આ 90 તો આ 90 જ હોય બરાબર છે તો આ 28.5 તો આ 28.5 મીટર થાય તો મિત્રો આ ખૂણો કેટલાનો અહીંથી જોયો તો 45 અંશની ટોચ માલુમ પડે છે તો મિત્રો ચીમનીની ઊંચાઈ મેળવવાની છે તો મિત્રો આ સામેની બાજુ કહેવાય આ પાસેની આ કર્ણ તો મિત્રો સામેની મેળવવાની છે પાસેની આપેલી છે તો અહીંયા કહી શકાય અહીં AB ચીમની છે મિત્રો AB ચીમની છે AB બરાબર ક્વેશ્ચન માર્ક મિત્રો AB મેળવવાના છે આ AB મેળવવાના છે CD નિરીક્ષક છે CD નું માપ આપ્યું CD બરાબર 1.5 મીટર આ મિત્રો CD હવે તમે જોઈ શકો અહીં મેં લંબ દોર્યો CE લંબ AB દોર્યો 90 અંશના ખૂણે અહીં જે દોર્યો એ લખવું પડે તમારે હું દોર્યો તો કે CE લંબ AB છે મિત્રો જો આ લખવાનું ખાસ CE લંબ AB છે મિત્રો જેથી કરીને તમે જોઈ શકો આ બેના માપ સરખા થાય CE બરાબર BD થશે બરાબર છે તો કહી શકાય અહીં બરાબર આ બે માં સરખા થાય કોના કોના તો કે CD બરાબર BE બરાબર 1.5 મીટર મિત્રો એ જ રીતે મિત્રો આ બે માપ સરખા થાય CE બરાબર BD E બરાબર 28.5 મીટર યાર મિત્રો ચીમનીની ઊંચાઈ તો ચીમનીની ઊંચાઈ શું થશે તો કે ચીમનીની ઊંચાઈ AB એટલે મિત્રો એ કોનો સરવાળો તો કે તમે જોઈ શકો છો AE BE બરાબર થાય મિત્રો AB એટલા બેનો ટોટલ થાય અહીંયા મિત્રો આ 45 અંશનો ખૂણો આપ્યો છે કયો ખૂણો તો કહેવાય 45 અંશનો ખૂણો ACE બરાબર 45 અંશ છે જે મિત્રો આપણી મૌલિકતાથી વર્ણન લખવાનું છે
બરાબર છે. એ બી તમે શું કીધું, ચીમની કીધી, સી બી નિરીક્ષક કીધું. બરાબર છે. સી ઈ લંબ દોરવો પડે મિત્રો, કારણ કે નિરીક્ષણ આંખ અહીંયા હોય, આપણે ઊભા હોય આંખ અહીંયા હોય, અહીંથી નિરીક્ષણ થાય છે. 45 અંશની માલુમ પડે છે, એટલે મિત્રો આ લંબ દોરવો પડે. બરાબર. આ 90 આ 90 આ 90 તો ઓટોમેટિક 90 આ લંબચોરસ થઈ ગયું. લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય મિત્રો. આ 28.5 થી આ 28.5 લખ્યું, આ 1.5 થી આ 1.5 લખ્યું મિત્રો. બરાબર. આપણે ચીમનીની ઊંચાઈ જોઈ છે તો આ મળી ગયું છે, આટલું જોઈએ, આખી ઊંચાઈ મળી જાય. આ કોનો ટોટલ એ લખ્યું. તો મિત્રો હવે આ અનુસાર તમારે સામેની પાસેની બધું નક્કી કર્યું. તો સામેની મેળવવાની છે, પાસેની આપી છે, એ સૂત્ર લગાડો. કયું સૂત્ર લગાડશો? કયો તો કે સાપા. સાપાનો અર્થ થાય tan થીટા. tan ના tan. થીટા ન કે હોય તો મિત્રો અહીંયા c કહી શકો છો. આ c છે, અહીંયા જે ખૂણો હોય. ગણિતમાં થીટા નથી કહેવામાં, c કહો તો tan c લખાય. બરાબર. c એટલે કઈ આવે લખાય 45. સામેની બાજુ કઈ છે તો કે AE. પાસેની બાજુ કઈ છે તો કે CE. tan 45 ની કિંમત થાય 1. AE ની મેળવવાની છે. CE ની કિંમત બે હરખી હોય, કેટલી તો કે CE ની કિંમત 28.5. કાઈના છેદમાં કોઈ ચોકડી ગુણાકાર કરો શું થશે તો કે AE બરાબર 28.5 મીટર. જો આ tan 45 ની કિંમત એ ગણિતની કેમ ખબર પડી, આવું કોષ્ટક જો એટલે માં હોય. આ tan 45 ની કિંમત 1 એટલે આપણે અહીંયા 1 લખી છે. આની કિંમત છે, ચોકડી ગુણાકાર કર્યો તો આપણે એ મળી જાય. હવે આપણે ચીમનીની ઊંચાઈ જોઈશે. ચીમનીની ઊંચાઈ મિત્રો, ચીમનીની ઊંચાઈ કઈ છે તો કે AB. AB એટલે કોનો સરવાળો? AE વત્તા BE. AE કેટલા છે મિત્રો? આવ્યા 28.5. BE કેટલા છે? 1.5. કેટલા થાય મિત્રો? 29 ને 30 મીટર થાય. લ્યો તો ચીમનીની ઊંચાઈ AB 30 મીટરની થશે મિત્રો. મોસ્ટ ટાઈમ દાખલો શા માટે? આ છે આ લંબ દોરવાનું. લંબ દોરો એટલે તમારે મિત્રો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું. જો બરાબર છે, આ લંબચોરસ થઈ ગયું. સામસામેની સરખી કરી નાખી, આ મળી જાય. એ પછી બેનો ટોટલ કરવો પડે. એટલા માટે મિત્રો ઉદાહરણ 3 મોસ્ટ ટાઈમ થી તો સ્ક્રીનશોટ પાડી લેશો. ચાલો મિત્રો, થોડીક એક્સ્ટ્રા માહિતી જરૂરિયાત નથી પણ છતાં આપણે એક્સ્ટ્રા માહિતી જોઈએ. આ ક્યારે જરૂર પડતી? જ્યારે આ દાખલા જે કાઢી નાખ્યા ને એ કરવાના થયા હોત ને તો. બરાબર. એક ખાસ ધ્યાન રાખવાનું છે ટૂંકા પ્રશ્નમાં મિત્રો, કોઈ આ જમીન છે, જમીન સાથે કોઈ વસ્તુ જો લંબ આપેલી હોય, બરાબર છે, તો જેમ જેમ તમે લંબ વસ્તુ તરફ જાતા જાવ, એક બિંદુ અહીંયા છે ને એક અહીંયા છે, આ AB મિત્રો. AB છે ને લંબ છે, તો અહીંયા C અને D મિત્રો. તો C થી ટોચ જોવો અને D થી ટોચ જોવો મિત્રો. તો આ બે C અને D માં કયા ખૂણાનું માપ વધારે હોય તો કે C અને D ની અંદર D ખૂણાનું માપ. માનો કે આ 60 અંશ હોય તો મિત્રો આ 30 અંશ. ટૂંકમાં જેમ જેમ વસ્તુ જમીનને લંબ આપેલી એ બાજુ જાવ ને તો ખૂણાનું માપ વધે. આ નોંધ ધ્યાન રાખવાની. જેમ જેમ જમીનને લંબ વસ્તુ તરફ જાય તેમ તેમ ખૂણાનું માપ વધે છે. ખૂણાનું માપ વધે છે. જો મિત્રો આ તમે C અને D માં નજીક કોણ છે? જમીનને લંબ હોય એવું તો કે D. તો D ના ખૂણાનું માપ વધારે હોય. આ યાદ રાખવાનું. જો બે વસ્તુ આપેલી હોય તો કયા ખૂણાનું માપ વધારે હોય? જેમ જેમ લંબની નજીક જાવ ને એમ એમ ખૂણાનું માપ વધે. અને બીજું મિત્રો, જેમ ઊંચે જોવાનું થાય એમ ખૂણાનું માપ વધે. દાખલા તરીકે હું તમને એમ કહું, આ A, આ B, આ C. એકવાર મિત્રો આ C થી D ને જોવાનું છે ને એકવાર C થી E ને જોવાનું છે. તો મિત્રો C થી D ને જોવાનું, C થી E ને જોવામાં વધારે કયો ખૂણો છે? જેમ ઊંચે જો ને એમ ખૂણો વધે. મિત્રો આ 30 અંશ હોય તો 45 અંશ હોય. તો કહેવાય જેમ ઊંચે જોઈએ તેમ તેમ ખૂણાનું માપ વધે છે. ખૂણાનું માપ વધે છે. જેમ ઊંચે જો ખૂણાનું માપ વધે. અહીં બિંદુ C થી A ને જો અને D ને જો. અહીં બિંદુ C થી A અને D ને જોવામાં આવે તો A ના ખૂણાનું માપ વધારે છે. એ વસ્તુને જોતા ખૂણાનું માપ B વસ્તુ કરતા D વસ્તુને જોવા કરતા વધારે હોય છે. બે વસ્તુ યાદ રાખવાની. જેમ ઊંચે જો એમ ખૂણાનું માપ વધે અને જેમ વસ્તુ લંબ હોય એની નજીક જાવ એમ મિત્રો ખૂણાનું માપ વધે. આ ટૂંકા પ્રશ્ન માટે ઉપયોગી થશે. હવે બીજી એક નોંધ આ યાદ રાખવાની છે, આ કિંમત યાદ રાખવાની છે તમારે. √2 ની કિંમત થાય મિત્રો 1.41. કે √2 આવે તો આપણે 1.41 મૂકશું. ક્યાંય √3 આવે તો મૂકવાનું કે તો 1.73. અને ક્યાંય મિત્રો 1 ના છેદમાં √3 હોય તો અહીંયા મૂકવાનું 0.58.
આ તઈને ઘણી કે 1/√2 હોય તો એવું અહીં આવતું નથી. √3 1/√3 દેખાય 0.58. મિત્રો આ રીતે મૂકીશું. તો એક આ વધારાના માહિતી હતી. જેમ જેમ લંબની નજીક જેમ ખૂણાનું માપ વધે, જો C અને D એમાં લંબની નજીક D છે એટલે D નું માપ વધ્યું. જેમ ઊંચે જોવો D ને જોવો અને A ને જોવો તો ઊંચે જો એમ ખૂણાનું માપ વધે. મિત્રો મંદિરની ટોચને જોવો તમે અને ટાવરની ટોચને જોવો તો ક્યાં ખૂણાનું માપ વધારે તો કે ટાવર ઊંચો એટલે ટાવરની ટોચને જોવો ને એ ખૂણાનું માપ મંદિરની ટોચને જોવો ને એના કરતા વધારે હોય. બરાબર? આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આનો સ્ક્રીનશોટ પાડી લેશો. એક્સ્ટ્રા માહિતી છે. તો મિત્રો અહીંયા ચેપ્ટર 10 પૂર્ણ થાય છે. કુલ 3 ભાગ છે, કુલ 8 દાખલા છે. એની ખૂબ પ્રેક્ટિસ કરવાની. એમાંથી એક બોર્ડની પરીક્ષામાં પૂછાઈ જશે. આખા ગણિતમાં આપણે માત્ર ને માત્ર 3 ચેપ્ટર રહ્યા છે. કોર્સ બરાબર છે, પૂરો થઈ ગયો છે. 3 ચેપ્ટર બાકી છે.